જય શ્રી રામ। આજે આપણે એક ખાસ પોડકાસ્ટમાં પરમ પૂજ્ય વિજય યોગીજી બાપજીને આમંત્રિત કર્યા છે। વાસાડા ગામે તેમના નિવાસ લીધા પછી ગ્રામજનોમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમની ભક્તિથી પ્રેરાઈને ગ્રામવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ છે। તેમનું સાનિધ્ય ગ્રામવાસીઓને મળ્યા બાદ ગામના વ્યક્તિઓમાં ખૂબ જ સારો બદલાવ આવ્યો છે અને આપણને આજે શુભ અવસર પ્રાપ્ત થયો છે કે આપણે બાપજીનું સાનિધ્ય પ્રાપ્ત કરેલું છે અને તેમના આધ્યાત્મિકતાનો પ્રવાસ માટે અને તેમની ગુરુ ભક્તિ માટે થઈ અને આપણે તેમની સાથે સંવાદ કરશું। આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આપ અમારી સાથે જોડાણા અને બાપજી સાથે સંવાદની શરૂઆત કરીએ। જય સાનેશ્વર। બાપજી, આપ વાસાડા ગામમાં ઘણા વર્ષો પહેલા નિવાસ લીધો છે અને સારણેશ્વર મહાદેવનું સાનિધ્ય પ્રાપ્ત કર્યા પછી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ આપના આવ્યા પછી રહ્યો છે। તો સર્વપ્રથમ તો સમસ્ત પુરોહિત સમાજના વ્યક્તિઓ થકી હું આપને એક પ્રશ્ન એવો કે આપના જીવનનો કોઈ નાનપણનો એવો પ્રયોગ કે પછી એવી કોઈ પ્રક્રિયા કે જેનાથી તમને આધ્યાત્મિકતા માર્ગ તરફ ચાલવાની પ્રેરણા મળી, તે વિશે દર્શક મિત્રોને જણાવશો। માનવ જીવન એટલું બધું મહામૂલ્યવાન છે જેની કિંમત મને થોડી સમય કરતા પહેલા સમજાય। તેને કહેવું છે કે નાનપણમાં આ વસ્તુ છે। એટલે નાનપણના પ્રસંગોને યાદ કરું તો અહીં આપણે કહીએ કે સૌથી પહેલો આપણી જન્મની માતા હોય, તે આપણને ચાલતા ખાતા બોલતા અહીંયા સુધી કે ધાર્મિક સંસ્કારો આપતા સૌથી પ્રથમ માતા જ હોય છે। એ સંસ્કારો આપવાનું એમનું જે કામ છે તે કામ અમે અમારા માતાજીમાં જોયું, કારણ કે એમને અમને જપ કરતા શીખવાડ્યા। શ્રી રામ માળા કઈ રીતે ગયું, નિયમિતતા કેવી રીતે હોય, કારણ કે એમના જીવનમાં નિયમિત ભગવાનની પૂજા હોય એટલે હોય। તો આજે આપણે કહીએ કે બાળકો માતા પિતાનું કયું માનતા નથી, બાળકો ઊંડા માર્ગે જાય છે, આવા ઘણી બધી આપણે વાતો સાંભળીએ છીએ, ઘટનાઓ પણ ઘટે છે। તો આ મા બાપના સંસ્કારો અમે ત્યાં એમને જપ કરતા જોયા, એમને પૂજા કરતા જોયા, એમને બીજાઓની સેવા કરતા જોયા, બીજા માટે જીવતા જોયા। ત્યારે લાગ્યું જીવન ત્યારે તો આટલું નહોતું સમજાતું, પણ આજે સમજાય છે કે એ સંસ્કાર કેટલો મોટો રૂપાંતર। તો આ એક એવી ઘટના છે, દેખાય છે સામાન્ય, પણ વાસ્તવમાં માણસના જીવનમાં આમૂલ પરિવર્તન લાવનારી આ ઘટના છે જે માતા તરફથી અને બિલકુલ એને યાદ કરીને આજે એમના મા બાપોને પણ ખાસ વિનંતી કરવાની કે આપ સૌ પણ તમારા જીવનમાં થોડા ભગવાનને રાખો, થોડીક સેવાને રાખો। ભલે ઘરમાં વડીલોની સેવા, આજુબાજુ વડીલોની સેવા, એ તમારા બાળકો જોશે તો એમને તમારી સેવાનો ખ્યાલ આવશે। આજે બધું આપણે જોઈ રહ્યા, પરિણામ આપણે સહન કરવું। બાપજી, આપે સુંદર પારિવારિક સેવાભાવ વિશેની વાત કરી। બાપજી, લોકો અત્યારે અલગ અલગ માર્ગોમાં સમયાંતરે ઉંમર સાથે
લોકોના સંપર્કમાં આવે છે. તો દરેક માણસે પોતાના આધ્યાત્મિકતા તરફ કેવી રીતે વળી શકાય અને તેના માટે કેવા પગલાં લેવા જોઈએ તેના વિશે પ્રકાશ પાડવા વિનંતી. આધ્યાત્મિકતાના માર્ગે જવા માટે અને સૌથી પ્રથમ તો ઘરમાંથી શરૂઆત કરવી જોઈએ. જેથી કેટલીક વાર એવું થાય કે બાળક બહારથી અથવા એના પૂર્વજન્મના સંસ્કારથી જાગૃત થાય અને ઘરમાં ધ્યાન કરે કે માળા કરે તો મા બાપને પૂરી દેતા કે આ ભક્ત બની જશે, ભાવો બની જશે, સાધુ થઈ જશે. તો મા બાપ પોતે જ જપ કરતા હશે, તો ધ્યાન કરતા હશે, સત્સંગમાં જતા હશે, તેમને ખ્યાલ આવશે કે સાચું અને સાચું જીવન જીવવાની કળા સત્સંગ. તો આ સત્સંગ સિવાય આજના બાળકોને કે વડીલોને કોઈને તમે સન્માર્ગે ના લાવે. સત્સંગનો અર્થ એવો નથી કરવાનો કે સાધુ મહાત્માઓ કે અમારા જેવા મંદિરોમાં સત્સંગ તો છે, પણ ઘરમાં એક સજ્જન આદર્શ વ્યક્તિ હોય, તેની પાસે સમાજ, જેની પાસે આ સંસાર અને એ સંસાર પછીની જે જીવન યાત્રા છે, આ બંનેની સમાજ એવો કોઈ પણ પુરુષ સત્સંગ અને એમના સાનિધ્યમાંથી આ બાળકો કંઈક પ્રાપ્ત કરી શકે. બાપજી, એમ કે સત્સંગમાં જવાના કારણે વ્યક્તિ જે છે ખોટા માર્ગે ન જાય, બરાબર? ખોટા માર્ગે ન જાય એટલું જ નથી, પણ એ સન્માર્ગ ગામી બને. બરાબર. ખોટા માર્ગે ન જાવ એટલું પૂરતું નથી, પણ સન્માર્ગ ગામી થાવ, સારા માર્ગે જવું અને સારા માર્ગે એને પોતાના જીવનનો ઉપયોગ કરવો, તે પોતે સુખી થશે અને બીજાને સુખી કરશે. જી બાપી, આપશ્રીએ ખૂબ જ સુંદર વાત કરી. એ જીવન જીવવાના સરળ માર્ગો જ્યારે પસંદ કરતા હોય ત્યારે દરેક માણસ પોતાના ગૃહસ્થ જીવનમાં આર્થિક રીતે, માનસિક રીતે વ્યથિત હોતો હોય છે. તો માણસે પોતાના જીવનમાં શાંતિ મેળવવા માટે કયા નક્કર પગલાં ભરવા જોઈએ? એક વાક્યમાં કહેવું હોય કે જે કારણોથી અશાંતિ છે, જે કારણોથી અશાંતિ છે, તે કારણો એટલે શાંતિ થઈ જશે. અશાંતિ શાનાથી છે એ તમારે શોધવું પડશે અને શોધો એને છોડી દો, એ શાંતિ. એટલે વ્યક્તિના જીવનમાં મોહ હોય, એ મોહને ત્યાગવાની વાત છે. મોહને સમજવાની જરૂર છે. ત્યાગ તો પાછળની વાત છે, બહુ મોટી વાત છે. પહેલા માણસે બધું સમજવું પડે. આધ્યાત્મિકતા આંખ વીંચીને જીવવાનો વિષય નથી. ધાર્મિકતા પણ ખરેખર કહું તો ઘણી વાર ધર્મની દ્રષ્ટિથી કામ દેખાતું હોય, પણ વાસ્તવમાં એનું પરિણામ અધર્મ. શું કામ? કારણ કે પહેલાથી સ્પષ્ટ દ્રષ્ટિ. ક્રિયા એ મહત્વનું કામ છે, પણ ક્રિયા કરતા વધારે મહત્વનું કારણ સમજ છે, ભાવ છે. યજ્ઞ કરવો છે તો શા માટે કરવો છે પહેલા વિચારો. હેતુ શું છે, કેવી રીતે કરવો છે, કોના દ્વારા કરવો છે, એ બધું છે. તો આ જીવન પણ આંખ નીચેને જીતવાની વસ્તુ નથી. હવે એટલો આ જગતને સમજતા બહુ વાર લાગશે. આજે માણસ માત્ર ને માત્ર ભોગનું લક્ષ્ય લઈને જીવે છે, એટલે એની અશાંતિ ભોગની પાછળ પડવામાં જ છે. પણ આજે તમે એવું પણ ન કહી શકીએ કે રૂપિયા ગમે તે રીતે આવશે, કમાવો. આપણે ન કહી શકીએ કે ગમે તે રીતે બીજાને મૂકી લઈને કમાવો. નીતિ નિયમ, જો શાંતિ ઈચ્છતા હો તો નીતિ નિયમનો બંધ. બરાબર. कुछ भी कर लो. જે ધન નીતિ નિયમનો હશે, તમારા અધિકારનો હશે, એટલું ધન જ તમને શાંતિ આપશે. એટલે આજે જે અશાંતિની દોડ
અશાંતિ અશાંતિ, વિચારે છે કે આટલા રૂપિયા આવી જશે, શાંતિ થઈ જશે. પૈસાથી નથી મળતું. પૈસા આવી ગયા પણ શાંતિ થઈ નથી પૈસા વાળાને. સાચી. એનો અહમ ગવાય એટલે રાત ભરે ઊંઘી નથી. ક્યારેક અમને બી રાતના યાદ કરે કે ઊંઘ નથી આવતી, આ નથી થતું. કોણે અશાંતિ? પોતે જાતે. પોતે જાતે. ત્યારે કહેવું પડે કે ભાઈ ભગવાન નામ પર બીજું તો શું કરવાનું. એટલે આંખ મીચીને દોડ એ અશાંતિને કારણે વિવેકથી થોડા જીવતા શીખવું જોઈએ. આપે બહુ સુંદર વાત કરી બાપજી. ઘણી વખત એવું બનતું હોય છે કે માણસ ધાર્મિક તો હોય છે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં સવારે ઉઠીને મંદિર જવું, ભક્તિભાવ કરવા, પૂજા પાઠ કરવા, તે આપણે જન્મથી જ મા બાપના અનુકરણથી શીખતા હોઈએ છીએ. તો ધાર્મિકતા અને આધ્યાત્મિકતા બંને વચ્ચે ફરક છે કે પછી ધાર્મિકતાથી જ આધ્યાત્મિકતાનો રસ્તો ખુલે છે? એ વિશે જણાવો. પ્રશ્ન સરસ છે. ધાર્મિકતા એ પ્રથમ પગલું છે. આધ્યાત્મિકતા એ થોડી સૂક્ષ્મ વસ્તુ છે. ધાર્મિકતાની અંતર્ગત પણ ધાર્મિકતામાં આપણે બધું કર્મકાંડ બધું આવી જાય. પૂજા પાઠ, ઉત્સવ, સેવા, સત્સંગ, આ બધું જ કુલ મિલાવીને આવે. આધ્યાત્મિકતાની ભૂમિકા તૈયાર ધર્મ છે. આચાર પ્રથમ ધર્મ. અને ધર્મ શું છે તો કે જે પોતે સુખી થાય અને બીજાને સુખી કરે, એ જે કર્મ છે એ ધાર્મિક. સિર્ફ વ્યક્તિ પોતે સુખી થાય પણ બીજાનું શોષણ થાય અને દુઃખી થાય તો એ ધર્મ. એટલે ધર્મ તમે કહો છો તેમ આધ્યાત્મિકતાની પૂરક વસ્તુ, પ્રારંભિક વસ્તુ છે. આધ્યાત્મિકતા જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ ફક્ત ઈશ્વર ઉપર, પોતાના આત્મ સ્વરૂપ પર કેન્દ્રિત. ત્યાં આખો સંસારના ભોગો છે. ધર્મની ક્રિયાકલાપોમાં સંસાર. વાત થોડી સૂક્ષ્મ છે. થોડી વિચારો. ચોક્કસ. કારણ કે પ્રશ્ન એવો છે, ના બરાબર છે. વાત કરવી જોઈએ કે ધર્મ સ્થૂળ ભૂમિકા સાથે આપણે જોડાયેલો છે. આધ્યાત્મિકતા છે એ તમારા મનના ઉપરના ભાગ સાથે જોડાયેલો. બિલકુલ. એટલે એને ધાર્મિક જીવન જીવવું જ પડે. આધ્યાત્મિકતામાં પ્રવેશ કરવો હોય કોઈ બી તો ધાર્મિક જીવન જોઈશે. ધર્મને છોડીને આધ્યાત્મિકતા. બિલકુલ બાપજી, આપે તફાવત બહુ સરસ રીતે સમજાવ્યો. હવે એક આપના વાતમાંથી એક એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવે કે ઘણા વ્યક્તિઓનું એવું છે કે ધાર્મિકતા હોવાને કારણોસર પણ કોઈ પૂજા પાઠ કે મંદિરોમાં જવું કે જપ તપ કરવા, એનો જે દેખાવ ક્યાંક ને ક્યાંક થતો હોય છે. તો શું તે યોગ્ય ખરો કે જ્યારે ભક્તિ કરતા હોઈએ ત્યારે એકલીન અને એકાંતમાં જ કરવી યોગ્ય છે? જાહેરમાં પણ ભક્તિ કરાય પણ ઈશ્વર ખાતર કરાય. બરાબર. તમારે ભક્તિ કરવાનું લક્ષ્ય શું? ખરેખર તો કોઈ કેટલી વાર એવા છોકરાઓ આવે એના પ્રશ્નો બહુ સારા આધ્યાત્મિક હોય, પણ મારે પૂછવું પડે, કહેવો પડે કે તમારે શું કામ ધ્યાન કરવું છે? શા માટે ધ્યાન કરવું છે? લક્ષ્ય શું? તૈયારી શું છે? તો એ કહેશે કે મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે. ફિક્સ થઈ ગયું. પણ તમે કહો છો કે લક્ષ્ય વિનાની જ્યારે સાધના હોય તેની અંદર શું લાગે? માણસનો અહમ જીવંત છે. માણસનું અહમ જીવંત છે એટલે અભિમાન છે. બરાબર. તો અભિમાન છે તો એને દેખાવ કરવાની વૃત્તિ પણ આવશે. ચોક્કસ. પ્રારંભમાં બધા દોષો શરૂઆત કરશે એટલે જેવી માનું મંદિરમાં કોઈ માળા કરતા હોય, નામ જરા વાંકા બેસાડે, કંકુટ લાજે થઈ જ જવાય. કારણ કે એનું સૂક્ષ્મ મનમાં આ સંસ્કાર પડેલો હોય સારા દેખાવ. સાચી વાત છે. સાચા દેખાવા અને સારી વાત, ગલત નહીં. પણ
ગલતી ક્યારે થાય કે કોઈને નુકસાન થાય, બિલકુલ. કોઈને ઠગવા ખાતર હા ત્યારે તમે બદલાની સિસ્ટમ બદલો સાચી વાત. ઉભો રહે હા એવી રીતે સાધન કરો તો બહુ હો બરાબર. એ ભક્તિમાં માનવું. બિલકુલ. બાકી તમારી જે પ્રારંભિક અવસ્થા એની અંદર માનો આવો બધો દેખાવ થાય તો એનો કોઈ દોષ નથી. સાચી વાત છે. પણ એને બી સાવધાન રહીને સમજપૂર્વક દૂર કરવાનો કે આપણે કોને બતાવવા માટે કરીએ લોકોને બિલકુલ. ભગવાનને. બિલકુલ. ભગવાન મારી ભક્તિ જોઈએ એના માટેના આપણા પ્રયત્ન છે. તો પછી ધીમે ધીમે આ બધું છે. બિલકુલ. એનો લક્ષ્ય પ્રભુ હશે. એનું ગીત કોના માટે? ભગવાન માટે. એના મંત્ર જપ કોના માટે? ભગવાન. બિલકુલ. એનું દાન પુણ્ય કોના માટે? ભગવાન. બિલકુલ. એનું જે કઈ ભક્તનો ક્રિયાકલાપ હશે એ બધું ભગવાનના દેવું છે. અને આપણા મહાપુરુષો એવી વ્યવસ્થા પણ કરી છે કે ભાઈ ચલો કઈ પણ નવી વસ્તુ આવે તો પહેલા ભગવાનને ધરાવો. સાચી વાત. મને યાદ છે મેં નાના હતા ત્યારે નવો કઈ વરસાદની સિઝન પૂરી થઈ, ચલો ગવાર ફળી પહેલી આવી ખેતરમાં તો શાક ભાગ બનાવતા પહેલા ભગવાનને કે અર્પણ કરો. સાચી વાત છે. બિલકુલ. તો આ ભગવાન સાથે જોડાવાની એક પ્રક્રિયા. જી. એમાં કદાચ દેખાવ હોય તો પણ એ ક્રિયાઓ કરવા જોઈએ, પણ કોઈને ઠગવા ખાતર આ બધું જી એ યોગ્ય નથી. બાપજી હવે ખૂબ જ સુંદર વાત કરી. હવે બાપજી એક વાત એવી કે દરેક વ્યક્તિ પોતાની રીતે એમ ધારે કે હું આધ્યાત્મિક માર્ગ તરફ જવા માંગુ છું, તો આપે જેમ વાત કરી કે આધ્યાત્મિકતા એટલે પોતાના આત્માને જાણવા, તો એ આત્માને જાણવા માટે આપણને ધ્યાન એ કેટલું મહત્વનું પાસું છે અને ધ્યાનથી કેવી રીતે આધ્યાત્મિકતા સાથે એક ધ્યાન કરી અને એના ઉપર લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. એવું કહેવાય કે પોતાના આત્માને જાણવું. આ સૃષ્ટિમાં માનવ જીવનનો પ્રથમ. બિલકુલ. બીજા બધા પછી સ્વર્ગ, દેવી, દેવતા, પૈસા, પત્ની, પુત્ર, પણ પછી જેની જેવી સમજ, જેના જેવા સંસ્કાર તે પ્રમાણે બધા જીવતા. સાચું. પણ માણસ જીવનનો લક્ષ્ય ઋષિઓને જો કોઈએ પૂછ્યો હોય તો એનો જવાબ એક જ છે, સેલ્ફ રિયલાઇઝેશન. પોતાના આત્માને જાણવો, અનુભવ કરવો. હવે ધ્યાન એમાં કેટલો ભાગ ભજવે છે તો વેદોમાં આપણા કહ્યું છે કે આ આત્મા પ્રવચન કારગરનારને નથી. આ આત્મા બહુ શ્રોતક ઘણું સાંભળવા વાળાને પણ પ્રાપ્ત થતો નથી. આ આત્મા નિર્બલને પ્રાપ્ત થતો નથી. તો આ આત્મા જેને વર્ણન કરે કે એને જે યોગ્ય બને એને અને યોગ્ય બનવા માટે છેલ્લે લખે છે કે ક્ષણનું પણ ધ્યાન દઈશ. જ્યારે કોઈ સૂક્ષ્મ જગતની એક મૂર્તિ તમારી સામે આવે તો તમારું મન સંસારમાં ઢોળાયેલું હોય, વિચારોથી તે પકડી છે. નિયમ છે એટલે વધારે ભાગના સંદેશાઓ તમને સપનામાં મળતા હોય. કારણ કે મન ત્યારે ઓછા ગતિ વાળું હોય, ઓછા વિચારો વાળો, એ સમયે વિચાર તમને પહોંચાડવામાં આવે. તો ધ્યાન અને સમય એ શાંત મન હોય એમાં આત્માનો પ્રકાશ સ્વતઃ પ્રગટ. બિલકુલ. એટલે ધ્યાન અનિવાર્ય છે. ધ્યાન કરવા માટે હવે તમે પ્રશ્ન કરશો તો શું કરવું જોઈએ? તો ધ્યાનનો પણ અભ્યાસ. બિલકુલ. પહેલા તો લક્ષ્ય બનવું જોઈએ આત્મા, પછી એના માટેનું ધ્યાન, ધ્યાન માટેની તમારી માનસિક સ્થિતિ, તમારી શારીરિક સ્થિતિ, આ બધું જોવાય. પછી તમને એક ક્રિયા આપવામાં આવે કે આટલું આટલું તમારે કરવાનું, એટલે બેઠા એટલે ધ્યાન થશે. આજે એક પરિભાષા ગલત થઈ ગઈ. આ તો ધારણાને લોકો ધ્યાન કરે, ખાલી બેસી રહેવું, એનું નામ ધ્યાન નથી.
ધ્યાન પહેલા તો કેટલા પગથિયા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન. પછી સમાધિ. બરાબર. આટલા પગથિયા ચડ્યા પછી ધ્યાન આવે તો કમસે કમ એટલું તો સમજવું પડે કે તમે બેસો અને મન ચારે દિશામાં ભટકતે થઈ. ધારણા, તમે એક વિચારમાં મનને લાવો ને કરી શકીએ. માનો કોઈ ભગવાન શિવનો ઉપાસક છે, ભગવાન શિવજીના રૂપને યાદ કરે ને વળી શક્તિ. શિવનો બड़ी પ્રાર્થના કરે, યાદ કરે ને શક્તિ જાય તો આ ધારણા. સાચી વાત. ધારણા પછી ધ્યાન થશે, ધ્યાન પછી સમાધિ થશે. બાપજી સરસ આપે સમજવા જેવી વાતો કરી. બાપજી હવે આના પછી એક પ્રશ્ન એવો કે ધ્યાન અને યોગ આ બંનેને એક સાથે જોડવાના ઘણા પ્રયત્નો થાય છે. તો ધ્યાનની સાથે યોગને જોડવા બાબતે યોગનું મહત્વનું કાર્ય શું છે અને યોગ લોકોએ અપનાવવો જોઈએ તો એમાં કયા એવા કારણો છે કે એનાથી માણસનું જીવન બદલી શકાય? તમે જો કદાચ જાણતા જ હશો કે ગીતાના 18 અધ્યાય છે. જી. કેટલા? 18. 18 અધ્યાય. અને દરેક અધ્યાયની છેલ્લે યોગ શબ્દ લખવાનો. જી. બિલકુલ. અર્જુન વિષાદ યોગ પ્રથમો અધ્યાય. એમ દરેક અધ્યાય યોગ. શું કામ? કારણ કે પરમાત્માનું સ્મરણ કરાવે છે. સાચી. બાકી આજે યોગ જે કહેવામાં આવે તે યોગની પ્રારંભિક શારીરિક સિદ્ધિના સાધનો આસન, મુદ્રા, પ્રાણાયામ. બરાબર. આ વસ્તુઓ શરીર શુદ્ધિ માટે એ ધ્યાનની ભૂમિકા બનાવે. બરાબર. એટલે આ યોગ યોગ ના કહેવો જોઈએ પણ હવે આજની ભાષા પ્રચલિત એટલે યોગ કહેવાય. જી. પણ આસન, પ્રાણાયામ, મુદ્રા એ ધ્યાન માટેની પૂર્વ ભૂમિકા બનાવે એટલે એને પણ યોગમાં ગણી શકાય. અને એ રીતે જ એ ધ્યાન માર્ગે આગળ બનવાનો એના માટે સહેલું બને. એટલે એ ક્રિયાઓ કરવી જોઈએ જેટલું શક્ય હોય એટલું. જો યોગ કરવો હોય સાચા અર્થમાં, ધ્યાન કરવું હોય સાચા અર્થમાં તો એ પ્રારંભ કરશે તો એને ઝડપથી મન એકાગ્ર થવાય. બાપજી આપે ધ્યાન અને યોગની જેની ભૂમિકા છે એના વિશે પ્રકાશ પાડ્યો. બાપજી સંસારિક વ્યક્તિ જે છે એ પોતાના સંસારિક જીવન જીવવાની સાથે ભક્તિભાવમાં જોડાઈને આધ્યાત્મિકતા માટે જે પણ કાર્યો કરે અને પોતાના ભાવથી આધ્યાત્મિકતા માટેના પ્રયાસો કરે તો આધ્યાત્મિકતા માટે જે એને પડકારો આવે અને જે સંકટો આવે તો તેને કેવી રીતે દૂર કરી શકે અથવા એને પડકારોનો સામનો કરી શકે? એમ તો સાધન માર્ગની અંદર ચૂલ વિઘ્નો તો કયા છે, અનેક વિઘ્નો. જી બાપજી. પણ તો મહર્ષિ પતંજલિએ લખ્યા. બરાબર. અને ચૌદ વિઘ્નોના આલસ્ય, પ્રમાદ અને આવા બધા છે. તો દરેક વિઘ્નોને જે તે ઉપાયથી જીતાય છે. બરાબર. એ યા તો તમને સંતોનું સાનિધ્ય હોય તો સરળતાથી તમે શીખી શકો, બચી શકો. અથવા પછી કોઈ સદગ્રંથ મળી જાય તો એમાંથી પણ તમને માર્ગદર્શન મળી જાય. પણ મહર્ષિ 14 વિઘ્નોના છેલ્લે મહત્વનો એક ઉપાય બતાવે. ઔષધ પણ છે અને ઘણા બધા ઉપાય છે પણ એમાં એ છેલ્લે એક તત્વાભ્યાસ કરાવે. એક જ પરમાત્મા તત્વનો, આત્મા તત્વનો તમે જે આધાર લીધો છે ઈશ્વરનો, એ તત્વનો અભ્યાસ વધારતા જાઓ એટલે બધા વિઘ્નો દૂર થાય. ભલે લૌકિક હોય કે પારલૌકિક, શારીરિક હોય કે માનસિક હોય, એ ભગવદ સ્મરણથી એ બધા વિઘ્નોને દૂર કરવાની. ભક્તો તો હંમેશા એક જ ગુણગાન ગાતા હોય
કે સર્વાવસ્થામાં દરેક સુખ કે દુઃખમાં ભગવાનનું નામ જપ કરો એટલે સંકટ આપ મેળે દૂર. ધીમે ધીમે. બાપજી આપણે સુંદર વાત કરી. એક એવો સરળ પ્રશ્ન છે પણ ખાસ જરૂરી છે અત્યારના સમયના સંજોગો મારફતે કે વ્યક્તિ પોતાના બાળપણમાં મા બાપ દ્વારા સારા સંસ્કારોનું મળે એનું જતન કરે છે, પણ ત્યારબાદ પોતાના સમય જતાં ખોટી સંગતોમાં ક્યાંક ને ક્યાંક ફસાતો જાય છે. તો એ સંસ્કારોને જાળવી શકીએ અને ખોટી સંગતોમાં ન ફસાઈ શકીએ તે માટે ગુરુઓનું સાનિધ્ય જરૂરી છે. તો એ વિશે એને ગુરુ મંત્ર લઈ અને કેવી રીતે એ કાર્ય કરી શકે કે ખોટી સંગતોમાં ન અટવાય. એક તો એને પોતાના જીવનની અંદર ભગવાનને પ્રવેશ આપવો. બિલકુલ. એના માટે એને સત્સંગ બરાબર. સત્સંગ વગર બિન સત્સંગ ન હોય વિવેકા જી. સત્સંગ વગર વિવેક નહીં આવતો અને વિવેક વગર ખરા ખોટાની સમજણી. આપણે જેને ખોટું કહેતા હોઈએ એ એને સાચું, આપણે એને ખરાબ કહેતા હોઈએ એ એને સમજવું, આપણે એને નશો કહીએ એ એને આનંદનો વિષય કહીએ. તો સત્સંગ વગર વિવેક નહીં, વિવેક વિના તમે ભયથી કેટલા દિવસ રોકી રાખો છો? એટલે વિવેક જ પ્રધાન હતી. એટલે સત્સંગથી એને પોતાની જાતને હંમેશા જોડી રાખે. બાપજી, ભક્તિ, ધ્યાન અને સાધનામાંથી જીવનમાં સૌથી વધુ પરિવર્તન કયા માધ્યમમાંથી આવે છે? ધ્યાન, ભક્તિ અને સાધના. બધા એકબીજાના પૂરક. બરાબર. જો તમે ભક્તિથી અલગ ધ્યાન ન હોઈ શકે, એટલે સાધના કોઈ પણ પ્રકારની હોય પણ એ એની સાથે જોડાય. ક્યાંક ગુરુની ભક્તિ છે, ક્યાંક દેવોની ભક્તિ છે, ક્યાંક ઈશ્વરની ભક્તિ, પણ ભક્તિ કોઈ ને કોઈ પ્રકારે જોડાય. તો એમાં એ સાધનોમાં સૌથી બધા જ અસરકારક છે. પણ માણસની આજની જે મનોવૃત્તિ છે એ જોતા ભગવાન નામ એના માટે સૌથી સલામત છે. સત્ય હોય તો સત્સંગ સત્સંગ અનિવાર્ય. સત્સંગ વગર નામ પણ યાંત્રિક બનશે અને થોડા દિવસ પછી સત્સંગ વિના લાગશે કે હવે રામ રામ કરે શું કઈ થવાનું, એનો મન વિદ્રોહ કરશે, પડવો કરશે. સાધનાનો પ્રથમ સાચું તો સાધનાનો પ્રથમ વિઘ્ન છે શરીરનો વિદ્રોહ. એટલે જેવી બેઠા માળા માટે શરીર દુખશે, પગ દુખશે, હાથ દુખશે, કઈ નથી દુખાવા ઉપરશે. બરાબર. અને તમે ઉભા થઈ તો પણ તમે થોડા આસનના બધો પ્રયોગ કરીને બેસવાનો પ્રયાસ ચાલુ રાખ્યો તો પછી મહિનાઓ જતા મનનો વિદ્રોહ શરૂ થશે. એ કહેશે કે શું મળે આ રોજ કાલી કોટે મતામણ કર્યા હું મથુરે કઈ નિકાલ કરશે. જી. મને 4 માણસે કીધું હશે કે કઈક અનુભવ થાય તો સાધના થાય. સાધના કરે તો અનુભવ આવે કે અનુભવ થાય તો. જી બાપજી. એ લોકોને પહેલા અનુભવ થતો કે પૂર્વે સાધન કરીને આવેલા આત્માઓ છે, જી, તૈયાર આત્માઓ છે, એને થોડો કરંટથી ઘણો થઈ જાય. ત્યારે બીજાને તો કાટ જામેલો હોય તેને ગમે એટલા કરંટ આપે થઈ થાય, એને કાટ ઉકેડવો જ પડે તો જ એને ફાયદો થાય. જી. ગુરુની કૃપામાં. જી. એટલે આ વિદ્રોહ મનનો વિદ્રોહ બહુ ભારે. એમાંથી બચવું બહુ મુશ્કેલ છે. એટલે તો ગુરુની સત્સંગની આવશ્યકતા છે. બાપજી, આપે બહુ સરસ વાત કરી.
એક એવો પ્રશ્ન છે કે રોજબરોજના જીવનમાં વ્યક્તિ જે જૂના સમયના આપણા વડીલો હતા અને આજના સમયના જે યુવાનો છે બંને વચ્ચે જનરેશન ગેપ વધતો જાય. વડીલોને એવું લાગે છે કે આપણી જૂની જે પરંપરાઓ છે એ સારી હતી. આજની જનરેશનને એવું થાય કે આપણે અપડેટ થવું જોઈએ. તો ઘર પરિવારમાં સમાજમાં બંનેના જે વિચારો છે એ ક્યાંક ને ક્યાંક સામસામે ટકરાવની સ્થિતિમાં આવે અને પરિવારો તૂટતા જાય છે અને સમજણનો અભાવના કારણે મતભેદો બહુ વધતા જાય છે. તો પરિવારને એક સૂત્રમાં બાંધી રાખીએ એના વિશે કેવી રીતે આપણે કામ કરી શકીએ? બીજાના વિચારને સમજવો, જી બીજો આવેશ ન હોય જી તો તે સમય શાંતિ રાખવી જી અને એનો વિચાર સારો હતો જી તો તમે સમાજ ઘરની એકતા સ્થાપી. જી જો તમે સહિષ્ણુ નહીં હો, બીજાને સાંભળવા જ ન માંગતા હો, તો ન ઘર સુરક્ષિત છે, ન તમારો પરિવાર સુરક્ષિત છે, ન સમાજ. જી વ્યક્તિ પોતે જ સાચા અર્થમાં તો સુધરશે. આજના માનવ યુવાનને એમ થાય કે મા બાપ કઈ સમજતા, જી કારણ કે આજની બહારની દુનિયામાં એ જે છે ત્યાં સહી, જી કારણ કે એ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં એને ધર્મની પરંપરાઓ જે જૂની આધારે બે આધારોમાં આજે મહાપુરુષો કરે છે એને ડાળવાનો પ્રયત્ન. જી જેમ કે માનો કે રોજ પૂજા કરવી, બરાબર. તો છોકરાઓને કઈ એવું બધું ના કરવું, જી કારણ કે નાનપણ જોયું નથી, એક વખત આવ્યું નથી મા બાપ એટલે નથી ગમતું. બાકી એવા બી હજારો છોકરાઓ છે, કેટલા હજારોની પણ માનું કરોડોમાં હશે કે જે નિયમિત રીતે હનુમાન ચાલીસા કરતા હોય અથવા પોતાના ઘરના ઈષ્ટદેવ તેની પૂજા કરે, એનો મંત્ર જપો. તો એ મા બાપોએ આ વસ્તુ શીખવીને નાનપણમાં અને બહારની દુનિયામાં હવે રંગ ચડી ગયો. સાચી વાત. જ્યારે તમારે એ રંગ ચડાવવો જોઈતો હતો, ધર્મનો કે સેવામાં નહીં ચડાવે એટલે બહાર તમારે એટલું શીખવું જોઈએ કે કેટલીક વાર આપણે સાંભળ્યું છે કે મુસલમાનોના 3200 બાળપણથી જ બધું ધર્મ શીખવાડવામાં અને એ ધર્મ માટે પછી એટલા મજબૂત બની જાય, કટ્ટર બની જાય કે એ એને ભૂલી ન શકે. બિલકુલ. તો એ કામ આપણે આપણા ધર્મમાં કે બીજા ન કરી શકીએ. એટલે આપણે આધ્યાત્મિક ભૌતિકતાના નામે, સુખ સુવિધાના નામે પૈસાની જ દ્રષ્ટિ રાખી તો પરિણામ આજે. હવે આ સ્થિતિમાં છોકરાઓને લાવવા હોય તો એટલે નવા યોગની સિસ્ટમો, એક્સરસાઇઝ, વેપાર ચાલતા થઈ ગયા, કઈ કરતા થાય છોકરાઓ. તો આવો કંઈક નવો ચેન્જ છોકરાઓની સામે ધર્મ એનો હાર્દ એ હોય પણ કંઈક નવા રૂપમાં એમની સામે આપવું જોઈએ, તો એ 100% સ્વીકારશે. અને એ માટે જે ધર્મના આચાર્યો બેઠા મોટા એમને કામ કરવું જોઈએ. મોટા મોટા આશ્રમો એમની એ જવાબદારી પહેલા બને, સમાજની પણ પોતાની બને કે છોકરાઓને થોડા એ માટે પ્રોત્સાહિત કરે. આપે આ પોડકાસ્ટમાં યોગ, આસ્થા, સમાજના અંદર વધતી દ્વેષ ભાવના વિશે પ્રકાશ પાડ્યો અને સમાજને અનુરૂપ થતી ઘણી બાબતોને લઈ અને ધ્યાન દોર્યું છે. બાપજી, આપને અંતમાં એક એવી વિનંતી કે આપ શ્રી ઘણા વર્ષોથી સારણેશ્વર મહાદેવની સેવામાં છો અને ગ્રામવાસીઓને ભક્તિ માર્ગે દોરી અને ઘણો બદલાવ લાવ્યો છે. તો આપના એવા વિચારો અને
સદભાવના સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે એવો કોઈ સંદેશ કે જેનામાંથી ભવિષ્યમાં પણ એ સાંભળી અને પ્રેરિત થાય અને આ ભૌતિકવાદમાં ન્યા અટવાયા વગર પોતાના ધર્મ પ્રત્યે સજાગ રહે અને પરિવારને સાથે લઈ અને કૌટુંબિક જીવન જીવે તેના વિશે પ્રકાશ પાડવા વિનંતી. ખરેખર તો સમાજમાં કે લોકોમાં કે વ્યક્તિગત રીતે જે સંપર્કમાં છે એમને જે કંઈ ફાયદો થયો છે, જે કંઈ અભ્યાન કરતા થયા છે, કે સેવાના કાર્યો કરતા થયા, તો એ બધો શ્રેય કરવાનો છે. એ ગુરુઓને છે કે જેમને એ આપણને સંસ્કાર આપ્યાનું શીખવાડ્યું. સેવા અને સુમિરન આ બે વસ્તુ વિમાસ કરશે કે આ સંસારના દુઃખોમાંથી સીધે સીધો બહાર. એટલે જો કહેવો હોય તો સેવા અને સુમિરન આ બે જીવનમાં પ્રધાન રાખે. સેવા ઘરમાં પણ હોય અને આવશ્યક લાગે તો બહાર પણ સેવા કરવી જોઈએ. ભગવત ભાવે ના થાય એમ કહેવાય કે ભગવત ભાવે બીજાની સેવા કરીને બધું ઓછી લાગે. આપણામાં એટલો ભાવ પ્રારંભમાં ના જાગે તો પણ વડીલ તરીકે દુઃખી તરીકે કોઈને પણ મદદ કરવાની સંયોગ સેવા મળે તો સ્વીકારીએ. બિલકુલ. અને ભગવાનનું નામ જપ અને સમાજ સુધરવો, સમાજનો વિકાસ થવો, એ દરેક વ્યક્તિ પોતે સુધરશે તો માનો કે સમાજ સુધરે. દરેક વ્યક્તિ જ્યાં છે ત્યાં રહીને પોતાની જવાબદારી સમજે અને સ્વીકારે તો સમાજને શાંતિ મળતા, વ્યક્તિગત ઘરમાં શાંતિ થતા કે માણસને પોતાને શાંતિ મળતા. એટલે એટલું જ કહેવાનું કે બીજાને જોવાનું જેટલો શ્રમ કરીએ, બીજાના અવગુણ જોવા, બીજો આમ કરે, એની જગ્યાએ આપણે ક્યાં છીએ, આપણે શું કરીએ છીએ, આપણે શું કરવું જોઈએ, એવી પોતાની જાત માટેની થોડી બદલાવ કરવાની તૈયારી રાખવી. એટલે અંતમાં એટલું જ કહેવાનું કે સેવા અને સુમિરન એ બે રાખવા અને બીજાને સુધારવાની ચિંતા કરતા પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન પ્રયાસ. ખૂબ ખૂબ આભાર આપ શ્રી પરમ પૂજ્ય વિજય યોગીજી મહારાજને કે આપ શ્રી અમારી સાથે જોડાણા અને અમારા જેવા શિષ્યોને આપે આપના સદગુણોથી અને સુવિચારોથી અમને પ્રેરિત થવાનો અવસર આપ્યો તે બદલ આપ શ્રીને ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજના આ પવિત્ર પોડકાસ્ટમાં પરમ પૂજ્ય વિજય યોગીજી મહારાજ આપણને આશીર્વચન રૂપે એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું અને તેમની પ્રેરક વાતો આપણા જીવનમાં ચોક્કસ બદલાવ લાવશે અને તે માટે આપણે પ્રયત્ન કરીએ અને આવનારા પોડકાસ્ટમાં નવા મહેમાન અને નવા સંત સાથે આપને રૂબરૂ કરાવશું. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ.